આમ તો એવું માનવામાં આવે છે કે પોલીસની પકડમાં હંમેશા આરોપી હોય છે, પરંતુ પોલીસને પકડવો નથી હોતો। જ્યારે સમય આવે ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે। આવી જ કંઈક ઘટના અમદાવાદની અંદર ગત મોડી રાત્રે બની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમદાવાદ શહેરની અંદર પોલીસ અને ગુનેગારોની મિત્રતા ધીમે ધીમે વધતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ માનવામાં નથી આવતું। હવે એ પ્રકારના સીસીટીવી આવ્યા છે કે જે સીસીટીવીનો ઉપયોગ અમદાવાદ પોલીસ આરોપીઓને પકડવામાં કરે છે। ક્યાંક આજે એ જ સીસીટીવી અમદાવાદ પોલીસની પોલ ખોલી નાખી છે કે આરોપી અને પોલીસની ગાઢ મિત્રતા। આ દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે કે જ્યાં સામાન્ય એવી બોલાચાલી થઈ હતી અને એ જ બોલાચાલીનો બદલો લેવા માટે એક મર્સિડીઝ કાર ઉપર 10 જેટલા લોકો તૂટી પડે છે અને કારનો ભૂક્કો બોલાવે છે। અને આ જ ઘટના જ્યારે બનતી હતી, સીસીટીવીની અંદર જ્યારે કેપ્ચર થતી હતી, એ દરમિયાન માત્ર ને માત્ર 100 થી 150 મીટર દૂર એક પીસીઆર વાન હતી। એવું પણ માનવામાં આવે છે કે ગુજરાતની અંદર સૌથી વધારે પીસીઆર વાન અમદાવાદ સિટીની અંદર આપવામાં આવી છે। સાથે ગુજરાતની અંદર સૌથી વધારે પોલીસ કર્મચારીઓ પણ અમદાવાદ શહેરની અંદર આપવામાં આવ્યા છે, કેમ કે અમદાવાદ શહેરની અંદર 53 પોલીસ સ્ટેશન છે અને તમામ પોલીસ સ્ટેશનની અંદર પીસીઆર વાન પણ આપવામાં આવી છે અને તમામ પીસીઆર વાનની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓ આપવામાં આવ્યા છે। જ્યારે કોઈ જગ્યાએ એવી ઘટના બને કે ઇમરજન્સીની અંદર કંટ્રોલ રૂમની અંદર ફોન કરવામાં આવે છે કે આ જગ્યા ઉપર સૌથી મોટી ચોરી થઈ છે અથવા કોઈ તોડફાડ થઈ છે, આ પ્રકારની જ્યારે ઘટના આવે છે ત્યારે એક જ સાથે 4-5 પોલીસ સ્ટેશનની પીસીઆર વાન એક ભેગી થઈ જાય છે। પરંતુ જ્યારે કૃષ્ણનગરની અંદર ગત મોડી રાત્રે આ માથાકૂટ થઈ રહી હતી, બબાલ ચાલી રહી હતી, એ દરમિયાન 200 મીટર દૂર એક પીસીઆર વાન ઊભી હતી અને એ પીસીઆર વાન માત્ર ને માત્ર દ્રશ્યો જોઈ રાખી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી, કેમ કે એવું માનવામાં આવે છે કે અમદાવાદની અંદર બુટલેગરો હોય, આરોપીઓ હોય, આ તમામ લોકો પોલીસથી નથી બીતા। જો પોલીસથી બીતા હોત તો આ 150 મીટરથી 200 મીટરના અંતરે પડેલી પીસીઆર વાન જે છે એ ઊભી હતી તો ત્યાં આ મર્સિડીઝ કારની અંદર તોડફોડ ન થાત। હવે એ પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે તોડફોડ કરી છે એ હજી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જેટલા લોકો તોડફોડ કરવા આવ્યા તે બધાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે આ પેલી કહેવતની જેવું થયું કઈ કે પાણી આવે ને પછી પાળ બાંધવાની વાતની શરૂઆત કરી। ગઈકાલે રાત્રે જ્યારે તોડફોડ થઈ હતી તે તોડફોડ દરમિયાન જો તમામ લોકોને અટકાવવામાં આવ્યા હોત તો ક્યાંક કાલ રાતને રાત આ તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા હોત। હવે એ ઘટના બની અને 12 કલાક કરતાં વધારે સમય પણ વીતી ચૂક્યો છે અને હવે પોલીસ એ આરોપીને પકડવા માટેનું ઢોંગ જે શરૂ કર્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે। અમદાવાદ શહેર ગુનાખોરીઓ માટેનું હબ બની ગયું હોય એ પ્રકારનું લાગે છે। દર વખતે ક્રાઇમ કોન્ફરન્સ થાય ત્યારે આંકડાઓ આપવામાં આવે છે કે અમદાવાદની અંદર ગુનેગારોનો રેટ જે છે, ગુનેગારી જે છે એ ઓછી થઈ છે, પરંતુ હવે જે ગુના બનવાના ઓછા થયા છે, પરંતુ જે ગુના બને છે એનું લેવલ થોડું ઊંચું થઈ ચૂક્યું છે। જાહેરમાં પોલીસની સામે જ આવી રીતે તોડફોડ કરવાની, મારામારી કરવાની, ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની અંદર ચાલશે? અમદાવાદની અંદર અમદાવાદ પોલીસ કમિશનર અવારનવાર કહેતા આવ્યા છે કે મારા આવ્યા પછી ગુનાખોરી ઓછી થઈ છે। સાહેબ, ઓછી થઈ છે તમારા આવ્યા પછી, પણ તમારા આવ્યા પછી એ પ્રકારની ગુનાખોરી વધી ગઈ છે। એ તમે જોઈ લો આ દ્રશ્યો અને તમે સીસીટીવી, અમદાવાદ પોલીસની જ પીસીઆર વાન હતી, ત્યાં જ ઊભી હતી, આ ગુનો બનતા અટકાવી શકતા હતા, પરંતુ હવે શું? હવે તો ગુનો બની ગયો ને, હવે તમે એને પકડશો, તમે એને લાવશો, કોર્ટની અંદર લઈ જશે, 3 મહિના અંદર, 4 મહિના અંદર, 5 મહિના પછી એ જામીન પર છૂટી જશે, ફરી એક વખત આ પ્રકારની કોઈ દહેશત સામે આવશે। અમદાવાદની અંદર હવે કોઈ પણ ગુનેગારને પોલીસનો ખોફ નથી, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અમદાવાદ પોલીસ સ્વીકારે તો પણ ભલે અને ના સ્વીકારે તો પણ ભલે। જો તમને પણ એવું લાગતું હોય કે અમદાવાદની અંદર ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ નથી, તો આપ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર આપના મંતવ્ય જરૂર રજૂ કરજો। અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।